હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કિચન ચેનલ. તો આજે આપણે બનાવવાના છે એકદમ જાળીદાર ઢોકળા અલગ રીતે. તો ચાલો ફટાફટ બનાવવાનું આપણે સ્ટાર્ટ કરી લઈએ. તો એક બાઉલમાં 1 વાટકી તુવેરની દાળ લીધી છે, 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી આપણે અડદની દાળ લીધી છે અને 1 વાટકી આપણે ચોખા લીધેલા છે. તો તમે જોઈ શકો છો કે બધું જ આપણે એક વાટકી લઈ લેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. પાણી એડ કરી લઈશું આપણે જરૂર પ્રમાણે અને આપણે એને ઢાંકીને આપણે મૂકી દઈશું. તો આપણે એને 5 થી 6 કલાક ઢાંકીને મૂકી દીધું હતું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા ચોખાને એકદમ સરસ રીતે પલળી ગયા છે અને આપણે ધોઈને મેં લઈ લીધેલા છે. હવે એને આપણે મિક્સર જારમાં પીસી લઈશું. તો આપણે ચણા તુવેર દાળ જે બધું હતું પલાળેલા તે આપણે એની અંદર મિક્સ કરી લઈશું અને થોડું પાણી એડ કરી લઈશું. મેં અડધી ગ્લાસ પાણી એડ કરી છે. ત્યારબાદ આપણે એને ઢાંકીને એકદમ સરસ રીતે પીસી લઈશું. તો ચલો ફટાફટ પીસી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ આપણું બેટર રેડી થઈ ગયું છે ઢોકળા માટે. તો આપણે એને 2 કલાક માટે આપણે એને રેસ્ટ કરવા મૂકીશું. તો એક તપેલીમાં આપણે બેટરને કાઢી લઈશું. ત્યારબાદ મેં 1 વાટકી દહીં લીધું છે. તો ખાટું દહીં તમને જો ખાટા ભાવતા હોય તો એ પ્રમાણે તમારે દહીં એડ કરી લેવાનું છે. મેં 1 વાટકી દહીં એડ કરીને ઢાંકીને 2 કલાક માટે આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો કે 2 કલાક પછી આપણું બેટર એકદમ ફૂલી ગયું છે અને એકદમ સરસ બની ગયું છે. તો ચાલો આપણે એમાં ફટાફટ મસાલા એડ કરી લઈએ. તો 1 ચમચી અજમો, 1 ચમચી જીરું એડ કરીશું. ત્યારબાદ આપણે 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર. ત્યારબાદ આપણે 2 ચમચી 1 ચમચી તલ અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. ત્યારબાદ બેકિંગ સોડા અને ઈનો આપણે લઈ લેવાનો છે અડધી ચમચી અને પાણી એડ કરીને એક્ટિવ કરી લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું બેટરને. ત્યારબાદ આપણે ડીશ લઈ લઈશું. તેમાં આપણે તેલને એકદમ સરસ રીતે ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ આપણે તેમાં બેટરને એડ કરી લઈશું. તમારે જો જાડા પાતળા જેવા ઢોકળા બનાવવા હોય એ રીતે તમારે બેટરને એડ કરવાનું છે. અને જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. અને મારા ઓલ સબસ્ક્રાઈબરને થેન્ક યુ વેરી મચ મને સપોર્ટ કરવા માટે. તો આ રીતે આપણે બેટર એડ કરીને ઉપરથી આપણે લાલ મરચું પાવડર છાંટી લઈશું. ત્યારબાદ આપણે બીજી ડીશમાં પણ આ રીતે બેટરને એડ કરી લઈશું. તમે જોઈ શકો છો. ત્યારબાદ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે બેટરને ધીમે રહીથી લઈ લેવાનું છે અને કુકરમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધેલું હતું એટલે આપણે ફટાફટ ડીશને આ રીતે મૂકી દઈશું અને ઢાંકી દઈશું. તો આપણે અડધો કલાક ઢોકળાને થવા દીધા છે. તમે જોઈ શકો છો અડધો કલાક પછી આપણા ઢોકળાનું બેટર એકદમ સરસ બની ગયું છે. ત્યારબાદ મેં એ બેટર આપણા ઢોકળાને એકદમ સરસ રીતે ઠંડુ કરવા મૂકી દીધું હતું. તો ઠંડુ થઈ ગયા બાદ આપણે આ રીતે કટ કરી લઈશું ઢોકળાને. તો તમે જોઈ શકો છો જો તમારે નાના કે મોટા એ રીતે તમારે કટ કરવાય તો એ રીતે તમે કટ કરી શકો છો. તો મેં માપસર કટ કરી લીધેલા છે ઢોકળાને. તમે આ રીતે પણ તમે ખાઈ શકો છો. તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ જાળીદાર બહાર મળે એવા એકદમ સરસ બનીને રેડી થઈ ગયા છે. જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય ફ્રેન્ડ્સ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો ફ્રેન્ડ્સ. ચલો તો આપણે એનો વઘાર કરી લઈએ.
તો રાઈ જીરું એડ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેલ એડ કરીશું. ત્યારબાદ આપણે મીઠું લીમડું એડ કરી લઈશું અને આપણે સરસ રીતે વઘાર કરી લેવાનો છે. આપણે જો તમારે તીખું ગમતું હોય તો તમે મરચુંને એડ કરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે ઢોકળાને એડ કરીશું. 1 ચમચી મેં તલ એડ કરેલા છે. એકદમ સરસ રીતે એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને જો તમારે ક્રિસ્પી કરવા હોય તો તમે એને ધીમા તાપે ક્રિસ્પી કરી શકો છો. તમે આને ચા સાથે સર્વ કરી શકો છો, ખાઈ શકો છો. એકદમ સરસ લાગે છે. એકદમ આપણા ચા નાસ્તા માટે એકદમ બેસ્ટ રેસીપી છે. તો જરૂરથી તમે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આ રેસીપી અને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગે ફ્રેન્ડ્સ. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. તો ચાલો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક એન્ડ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી તમને બાય બાય.